એટલે જીવનમાં સારા દેશકાળમાં અને ખરાબ દેશકાળમાં બંને દેશકાળમાં ભગવાનને સાથે રાખજો. બધા ભક્તોને કહું, સંતો પાર્ષદોને પણ કહું છું, સારા દેશકાળમાં ભગવાન રાખજો, વિપરીત દેશકાળમાં પણ ભગવાન રાખજો. ને તો બે દેશકાળમાં ક્યારેક ક્યારેક માણસ ભગવાનને છોડી દે. વિપરીત દેશકાળ આવે, થોડી ઘણી પ્રાર્થના કરે, બધું કરે, માનતા કરે, આ કરે તે કરે, તેમ છતાંય જીવનમાં જયારે સફળતા મળે ન મળે ત્યારે દુનિયા પરથી તો ભરોસો છોડી દે, સ્વયં ભગવાન ઉપરથી પણ ભરોસો છોડી દે ને એમ માને મારું કોઈ જ નથી. અને સફળતા જયારે મળે ચારે બાજુથી વાહવા થાય, ચારે બાજુ હાથ નાખીને સફળતા, હાથ નાખીને સફળતા, ત્યારે મનમાં એમ માની લે મારે કોઈની જરૂર નથી. નિષ્ફળતા એમ માને, નિષ્ફળતા એમ માને કે મારું કોઈ નથી, સફળતા એમ માને કે મારે કોઈની જરૂર નથી. પણ ભગવત ભક્તો ક્યારે ભૂલે નહીં, નિષ્ફળતામાં દુનિયા કદાચ સાથે રહે કે ન રહે, પણ ઠાકોરજી તો સાથે રે ને રે જ. અશરણ શરણ ભુજ દંડ મહારાજના. વાત એટલી, આપણી વાત મજબૂત અને સનાતન સત્ય હોય જાય તો ઠાકોરજી આપણી ભેળા રહે. અને ભૂલશો નહીં, ગમે તેટલી સફળતા પછી દુનિયામાં કોઈની કદાચ જરૂર ન પડે, પણ ભૂલાય ન જાય. દુનિયામાં બીજાની જરૂર પડે કે ન પડે, પણ ઠાકોરની તો જરૂર પડશે, પડશે ને પડશે જ. ભગવાન વિના નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. અને ભગવાન જ મદદ કરશે, મદદ કરશે, મદદ કરશે. આ સૂત્રને જો સિદ્ધ કરી નાખીએ, આ સૂત્રને જો સિદ્ધ કરી નાખીએ તો નિષ્ફળતામાં હરેરે ન જાય, સફળતામાં ફૂલી ન જાય. નિષ્ફળતા હરેરે આવી દે, સફળતા વ્યક્તિ ફૂલી જાય, અહંકારી થઈ જાય. ગમે એટલી સફળતા પછી જીવનમાં ક્યારે અહંકાર એન્ટ્રી ન કરી દેવાનું સતત અનુસંધાન રાખજો કે જે કાંઈ પ્રાપ્તિ, જે કાંઈ સફળતા છે મારા ઠાકોરની દેણ છે, મને નિમિત્ત બનાવી રહ્યા છે મારા ઠાકોર. હું જો આઘો પાછો થાય તો મને છોડીને બીજા નિમિત્ત બનાવી દેશે. વિચાર ભગવાનના ભક્તે સદૈવ માટે રાખ્યો જોઈએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.